નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું આર્ટિકલ વિશે। તો આપણે અગાઉના બે વિડીયો આપણે જોઈ ગયા કે આર્ટિકલ્સ કઈ રીતે લગાડવામાં આવે છે, એનો ઉપયોગ ક્યાં થાય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે, ત્યાર પછી આપણે ધોનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવશે એ બધું આપણે બે વિડીયોમાં જોઈ ગયા। અને જે વિદ્યાર્થી મિત્રોએ ના જોયું તો તેમના માટે આ વિડીયોની નીચે એની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, તમે ત્યાંથી જઈ અને એ બંને વિડીયો તમે જોઈ શકશો। અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો। તો ચાલો આપણે અહીંયા ખાલી જગ્યા વિશે જોઈએ આર્ટિકલ્સની। તો સૌપ્રથમ અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે કે સી એટ ખાલી જગ્યા એપલ। તો આપણે અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે, એ એન અને ધ। તો આપણે અગાઉના જે લેક્ચરમાં આપણે જોઈ ગયા કે એપલ એટલે કે અથી શરૂઆત થાય છે એટલે સ્વર આવે એટલે કયો લાગશે તો કે એમાં આવશે એ એન। ત્યાર પછી બીજો આપણે ખાલી જગ્યા જોઈએ તો કે આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ। તો એલિફન્ટમાં પણ શું આવે છે તો કે એ આવે છે એટલે કે સ્વર આવે છે, તો આમાં પણ જવાબ શું આવશે તો કે એ એન। ત્યાર પછી આપણે ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ તો ત્રીજી ખાલી જગ્યા છે કે આઈ વિલ મીટ ખાલી જગ્યા પ્રેસિડેન્ટ ટુડે। તો હવે અહીંયા પ્રેસિડેન્ટ એટલે કે પ્રેસિડેન્ટ એક સમૂહ છે, તો આમાં શું આવશે તો કે આમાં અપ્રેસિડેન્ટ પણ આવી શકે અને ધ પણ લગાડી શકાય, એટલે આમાં પ્રેસિડેન્ટ એટલે કે વ્યંજન થઈ જાય છે એટલે અહીંયા એ એન આવશે નહીં, તો શું આવશે તો કે એ આવશે એટલે પ્રેસિડેન્ટ ટુડે। ત્યાર પછીનો ચોથા પ્રશ્નની વાત કરીએ ધ એપલ્સ કોસ્ટ 90 સેન્ટ પીસીસ। તો અહીંયા પીસીસ એટલે કે પથી શરૂઆત થાય છે, પીસીસ એટલે તો અહીંયા પ એટલે કે વ્યંજન કહેવાય, તો વ્યંજનમાં શું આવશે તો એનો જવાબ આવશે ઓપ્શન એ। ત્યાર પછી પાંચમામાં જોઈએ કે ધે હેડ ખાલી જગ્યા આઈસ્ક્રીમ સોડા। ધે હેડ ખાલી જગ્યા આઈસ્ક્રીમ સોડા। તો આઈસ્ક્રીમ આ એટલે કે શું આવે છે તો કે સ્વર આવે છે, એટલે સ્વર આવે છે એટલે શું આવશે તો કે આમાં આવશે એ એન। ત્યાર પછીની આપણે અહીંયા છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો છઠ્ઠી ખાલી જગ્યા છે કે આઈ હેવ ખાલી જગ્યા ટેસ્ટ ટુડે। આઈ હેવ ખાલી જગ્યા ટેસ્ટ ટુડે। તો અહીંયા ટેસ્ટ એટલે કે શેમાં આવશે તો કે ટેસ્ટ એટલે કે વ્યંજન આવે છે, તો વ્યંજન આવે છે એટલે જવાબ શું આવશે તો કે જવાબ આવશે આપણે એ। ત્યાર પછીની આપણે અહીંયા આર્ટિકલ્સની ખાલી જગ્યા જોઈએ, તેમાં સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન છે કે મે આઈ હેવ ખાલી જગ્યા ઓરેન્જ પ્લીઝ। તો ઓરેન્જ, તો ઓરેન્જ એટલે કે આપણે એ અને એ એન વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો ઓરેન્જ જે છે એ શેનાથી શરૂઆત થઈ છે તો કે ઓરેન્જ એટલે કે ગુજરાતીમાં સ્વર આવે છે એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે એ એન। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કબડ્ડી ઇઝ ખાલી જગ્યા ટીમ ગેમ। તો હવે ટીમ છે એ ટીમ શેમાં આવે તો કે સ્વરમાં આવે એટલે આમાં આ ખાલી જગ્યામાં આવશે એ। ત્યાર પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઉં તો બે ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ઓવલ ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ બર્ડ। તો ઓવલ એટલે અથી શરૂઆત થાય છે એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે એ એન। અને યાદ રાખજો એક નિયમ છે કે એક જ વ્યક્તિ વિશે બીજી વખત રિપીટ થતું હોય તો પછી પહેલો આર્ટિકલ એ એન કે એ આવશે અને બીજા ખાલી જગ્યામાં શું આવશે તો કે બીજી ખાલી જગ્યામાં આવશે ધ। તો અહીંયા આવી રીતના આવશે એ એન ઓવલ ઇઝ ધ ઇન્ટેલિજન્ટ બર્ડ। ત્યાર પછીના ચોથા પ્રશ્નની વાત કરીએ તો ચોથો પ્રશ્ન છે કે ધ સોલ્જર લોસ્ટ ખાલી જગ્યા આઈ ઇન ધ વોર। ધ સોલ્જર લોસ્ટ ખાલી જગ્યા આઈ ઇન ધ વોર। તો આઈ એટલે તો કે એ પણ શેમાં આવે છે તો કે સ્વરમાં આવે છે, સ્વરમાં આવે છે એટલે શું આવશે તો કે સ્વરમાં આવશે એ એન। ત્યાર પછી ખાલી જગ્યા આપણે ફ્લાય ઇઝ ખાલી જગ્યા ઇન્સ્ટેક્ટ। તો અહીંયા આપણે ફ્લાય એટલે વ્યંજન થાય એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે એ, અને બીજી ખાલી જગ્યામાં હમણાં જ આપણે વાત કરી તો એમાં શું આવશે તો કે એમાં આવશે આપણે ધ।
તો બીજી ખાલી જગ્યામાં શું આવશે તો કે ધ, કારણ કે એક જ જંતુ છે એ જંતુ વિશે અહીંયા આપણે વાત કરીએ છીએ. એક વખત પહેલો આર્ટિકલ એ અથવા તો એન લગાડવામાં આવે છે અને ત્યાર પછી ફરીથી એનું રિપીટ થતું હોય તો ધ લગાડવામાં આવશે. ત્યાર પછી છઠ્ઠાની વાત કરીએ તો છઠ્ઠું છે ખાલી જગ્યા એપલ ઇઝ ખાલી જગ્યા હેલ્થી ફ્રૂટ. તો અહીંયા એપલ એટલે કે એ પણ ગુજરાતીમાં આવે છે. ગુજરાતીમાં એપલ એટલે તો કે એ પણ સ્વર છે, તો સ્વર છે એટલે શું આવશે તો કે સ્વર આવશે એટલે એન આવશે અને બીજી ખાલી જગ્યામાં શું આવશે તો કે એમાં આવશે આપણે ધ. તો અહીંયા એન એપલ ઇઝ ધ હેલ્થી ફ્રૂટ. ત્યાર પછીનું સાતમાની વાત કરીએ તો સાતમો છે કાવ. કાવ છે એ કથી શરૂઆત થઈ છે, તો કથી શરૂઆત થઈ છે એટલે વ્યંજન કહેવાય. વ્યંજન કહેવાય એટલે આગળ શું આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે એ, અને બીજી ખાલી જગ્યામાં શું આવશે તો કે બીજી ખાલી જગ્યામાં આવશે ધ. A cow is the domestic animal. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આઠમી ખાલી જગ્યાની વાત કરીએ તો આઠમી ખાલી જગ્યા છે અહીંયા કે ખાલી જગ્યા એલિફન્ટ હેઝ લોંગ ટ્રંક. એલિફન્ટ એટલે હવે તમને પણ ખબર પડી ગઈ કે અહીંયા સ્વર આવે એટલે શું આવશે તો કે એન આવશે, અને એલિફન્ટ હેઝ ધ લોંગ ટ્રંક, અને બીજી ખાલી જગ્યામાં શું આવશે તો કે ધ આવશે. તો અહીંયા આપણે બીજી 8 ખાલી જગ્યા જોઈ. હવે નીચે આપણે ત્રણેય આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. તો અહીં ત્રણેય આર્ટિકલનો આપણે ઉપયોગ કરીશું, જેમાંથી હું તમને અહીંયા પહેલી એક જ કહીશ. બાકીની જે ત્રણ જે છે ચાર મને ખાલી જગ્યા તમારે કમેન્ટ બોક્સમાં જણાવવી પડશે. તો પહેલાંમાં હું તમને મદદરૂપ કરી દઉં છું અહીંયા કે સંજય લીવ્સ ઇન અ સ્મોલ એટલે શેમાં આવશે તો કે વ્યંજનમાં, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે એ. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓલ્ડ. ઇટ ઇઝ ઓલ્ડ એટલે શું આવશે અથી શરૂઆત થઈ છે એટલે સ્વર છે. એન્ડ ઓલ્ડ હાઉસ બટ સંજય ઇઝ વેરી હેપી ધેર. બરાબર, તો પહેલી ખાલી જગ્યામાં એ આવશે ને બીજી ખાલી જગ્યામાં આવશે એન. તો અહીંયા આપણે બે ખાલી જગ્યા તો મેં તમને કહી દીધી. હવે બાકીની જે 4 ખાલી જગ્યામાં શું આવશે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.